રહ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રી કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને અને રાજુ પાઠકજીને. અમારા ન્યૂઝ 18 ગુજરાતીના એડિટરને હું આહવાન કરીશ કે તેઓ જીતુભાઈ વાઘાણી સાથે સ્ટેજ પર આવે અને તેમનું સ્વાગત કરે. પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ સર. તો ન્યૂઝ 18 ગુજરાતીના એડિટર મિસ્ટર રાજુ પાઠકજી સ્વાગત કરશે જીતુભાઈ વાઘાણીજીનું. થેન્ક્સ અ લોટ સર. થેન્ક યુ સર. તો જીતુભાઈ વાઘાણી કેબિનેટ મંત્રી છે એટલે ઘણી બધી જવાબદારી તેમના શિરે છે અને મોટી જવાબદારી એ શિક્ષણની છે. આપ સૌને શિક્ષિત કરવાની, આપણા બાળકોને શિક્ષિત કરવાની અને આ સાથે જ અનેક જવાબદારીઓ તેઓ નિભાવી રહ્યા છે. આભાર તેમના ઉપર છે. અને જીતુભાઈ, રાજ્ય સરકારે અનેક મિશન પર અત્યારે કામ કરી રહી છે. શિક્ષણનું બજેટ પણ આ વખતે વધારવામાં આવ્યું છે ખાસ કરીને. તો આ બજેટ વધારાયું તેની પાછળનો હેતુ શું છે અને કઈ રીતે કામ કરી રહી છે સરકાર? સૌપ્રથમ તો નેટવર્ક 18 ગુજરાતીને અભિનંદન આપું છું કે રાઇઝિંગ ગુજરાત, સાતરમાં ગુજરાત જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 95 છે ને હાલમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રીના વડપણ નીચે સૌ અનુભૂતિ કરી રહ્યા છે એવું જ નામ આપવા માટે રાજેશ રૈના, ગ્રુપ એડિટર, રાજુભાઈ પાઠક અને સિંધાજી આપ અને સમગ્ર ટીમને હું શુભકામના આપું છું. સમગ્ર રાજ્યની જનતા સાચરમાં રાઇઝિંગની અનુભૂતિ કરી રહી છે. આપે જે મને પ્રશ્ન પૂછ્યો એમાં રાજ્યનું બજેટ 95માં માત્ર 10,000 કરોડનું હતું. આજે 2,43,000 કરોડનું એ બજેટ છે. સતત વધારો અને બજેટ એ સમગ્ર રાજ્યની જનતાના વિકાસ માટેનું આમુખ છે. બધા જ વિભાગોમાં બજેટ વધે ને ખાસ કરીને શિક્ષણ વિભાગ. હું મારી દૃષ્ટિએ જોતો 3-4 બાબતો જે મહત્વની છે એમાં શિક્ષણ, આરોગ્ય, સલામતી અને ઉદ્યોગ એ 4 સ્તંભ છે જેના આધાર ઉપર સમાજની વ્યવસ્થાઓ અને શિક્ષણ આવનારા સમયની સાથે સાથે કેવી રીતે આપણો વિદ્યાર્થી કોમ્પિટિટિવ એક્ઝામો હોય કે સ્પર્ધાત્મક કોઈ બાબત હોય એમાં એ યુવાન ઊભો રહી શકે એના માટે રોજ નવું આવે છે. ત્યારે બજેટમાં વધારો કરીને આપણો એ બાળ મંદિરથી માંડીને હાયર એજ્યુકેશન સુધીનો વિદ્યાર્થી કોઈ રીતે પાછળ ન રહે એ હેતુથી આ વખતે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સૌથી મોટું બજેટ એ શિક્ષણ ક્ષેત્ર ખાતે રાખ્યું છે. બિલકુલ. આ સાથે જ સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટ આ સૌથી અગત્યનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને સરકાર કઈ રીતે આગળ ચાલી રહી છે બાળકોને લઈને? રાજ્યની જનતા માટેના બધા જ પ્રોજેક્ટો અગત્યના છે અને કદાચ એટલા માટે જ સતત 28 વર્ષથી કોઈ એક પાર્ટીને જનતાના આશીર્વાદ મળવા મને એવું લાગે છે કે રાજ્ય ગુજરાત એ માત્ર પ્રયોગશાળાની વાત કરે છે. તો હું તો આપણા માધ્યમથી સૌ દર્શક મિત્રોને જે આમાં તજજ્ઞોને અભ્યાસુ છે એમણે સ્ટડી કરવો જોઈએ કે આ ગુજરાત છે. ગુજરાત તમામ રીતે અનુભવી પણ છે, જ્ઞાતા પણ છે અને ગુજરાતની એક અલગ ઓળખ પણ છે. તમામ પ્રકારના સુજ્ઞ લોકો અહીંયા વસે છે. એ સતત ભારતીય જનતા પાર્ટીને 28 વર્ષ સુધી આશીર્વાદ આપે. મને એવું લાગે છે કે કોઈ એનું રિસર્ચ કરે ને તો દુનિયામાં ગુજરાતનું અને ભારતીય જનતા પાર્ટીનું સરકારનું આપે જે વાત કરી એ પ્રકારે એ સૌથી પહેલું એ ગુજરાત રાજ્યનું આ પ્રકારની વ્યવસ્થાઓવાળું આશીર્વાદ આપતું રાજ્ય એનો રિસર્ચ કરવો જોઈએ. મને એક પ્રશ્ન તમે પૂછો એ મારા મગજમાંથી જતો રહ્યો છે, ફરી વખત પૂછો. હા, એટલે હું વાત એ કરતો હતો કે બધા જ પ્રોજેક્ટો રાજ્યની સરકાર માટે મહત્વના છે કારણ કે બધા જ વિભાગોમાં કોઈને કોઈ રીતે એ સીધી અસર જનતા જનાર્દનને કરતી હોય છે. માની ભૂપેન્દ્રભાઈનું આ વખતેનું અમારું શિક્ષણ વિભાગનું બજેટ, મારા સાથી બંને મંત્રીશ્રીઓ કુબેરભાઈ અને કીર્તિભાઈ આ પહેલા પણ ખૂબ બેઠકો થઈ અને સ્કૂલ ઓફ એક્સેલન્સ એક એવો પ્રોજેક્ટ છે કે દેશમાં પહેલી વખત વર્લ્ડ બેંકે અને એશિયન બેંકે 10,000 કરોડ રૂપિયા એ રાજ્યના પ્રાઇમરી અને માધ્યમિક એજ્યુકેશન માટે પહેલી વખત આપ્યા છે. ઘણી વખત ચર્ચાઓ થતી હોય છે ત્યારે સ્કૂલ ઓફ એક્સેલન્સ
એ ક્વોલિટી એજ્યુકેશનની સાથે સાથે માળખાકીય સુવિધાઓ જે પ્રાઇમરી એજ્યુકેશનમાં મહત્વની હોય છે. ગુજરાતનું પ્રાઇમરી એજ્યુકેશનમાં 33,000થી પણ વધારે સ્કૂલો એ માત્ર પ્રાથમિક શાળાની સરકારી છે. ગ્રાન્ટીન એડને અમે જો ગણીએ તો 40,000 અને ખાનગી ગણીએ તો લગભગ 54,000 થી 55,000 સ્કૂલો માત્ર પ્રાઇમરી 1.25 કરોડ વિદ્યાર્થીઓ. આટલું મોટું કામ 4.5 લાખ જેટલા શિક્ષકો. કલ્પનામાં આવે કે એક સમય એવો હતો કે એનરોલમેન્ટ જ પ્રાથમિકમાં ન થતું. એના બદલે નરેન્દ્રભાઈએ જે પ્રકારની વ્યવસ્થાઓ કરી એમના કારણે એનરોલમેન્ટ થયું. ત્યારે સમયની માંગ સાથે સ્પેશિયલ ફોકસ એ નરેન્દ્રભાઈએ પ્રાઇમરી એજ્યુકેશન, હાયર એજ્યુકેશન, રેન્કિંગ અને રેટિંગ ક્ષેત્ર આ બધામાં ધ્યાન આપ્યું ને એક મહત્વનું કોઈ સેવા સ્કૂલ ઓફ એક્સેલન્સ 10,000 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકને, એશિયન બેંક એ રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને જોઈને આપે છે. અને પહેલી વખત સમગ્ર એશિયામાં આ પ્રકારની રકમ એ ગુજરાતને મળી છે. ગુજરાતના વિદ્યાર્થીઓના એજ્યુકેશન ક્ષેત્રે મળી છે. ચર્ચાને ડિબેટો બહુ થાય છે પણ કોઈએ ક્યારે આ ચર્ચા નથી કરી કારણ કે વર્લ્ડ બેંક એમનેમ રૂપિયા નથી આપતી, એશિયન બેંક એમનેમ રૂપિયા નથી આપતી. એ જોવે છે કે ગુજરાતનું શિક્ષણ, ગુજરાતનું પ્રાઇમરી એજ્યુકેશન અને એમાંથી જે વિદ્યાર્થી બહાર નીકળવાનો છે, જે આવતીકાલનો સમાજ છે, એમાં અમે 15,000 સ્કૂલો એ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં લેવાના છીએ. જે સ્માર્ટ રૂમ તો ખૂબ થયા. આપણે ચર્ચા થાય છે ત્યારે મારા આપના માધ્યમથી તમને પણ જણાવવું છે ને, દર્શક મિત્રોને સામે બધા આમંત્રિત લોકો છે એમને પણ કહેવું છે. સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ રૂમ એ નરેન્દ્રભાઈએ આ રાજ્યમાં 15 વર્ષ પહેલા આપ્યા છે. જેની ચર્ચા છે દેશમાં થાય છે તો ગુજરાતમાં શરૂ છે. અને કદાચ એટલે આપણા માનસ પટ પર ન હોય કે વિદ્યાર્થી ભણવા માંડ્યો છે, વાલીને ખબર છે કે એ રૂટીન થઈ ગયું છે. વધારાની સુવિધાઓ, વધારાની લેબો, માળખાકીય સુવિધાઓ સમયની જરૂરિયાત સાથે 15,000 સ્કૂલો એ પ્રાઇમરી અમે એમાં લેવાના છીએ. 5,000 જેટલી સ્કૂલો જે ગ્રાન્ટેડ એડ માધ્યમિક સ્કૂલો છે, જે ટ્રસ્ટ દ્વારા ચાલે છે. ટ્રસ્ટો વર્ષોથી સેવા કરે છે પણ એમની પરિસ્થિતિ આર્થિક નબળી હોય કારણ કે ત્યાં વિદ્યાર્થી ભણે છે અને ફી ઓછી હોય છે. તો અમે આ વખતે નક્કી કર્યું છે કે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર સ્કૂલ ઓફ એક્સેલન્સમાં 20,000 સ્કૂલો અને એટલા માટે બનાવી રહ્યા છે. તો તમે કહેશો કે બીજી તમે 40,000 સ્કૂલો કહો તો 20,000 નું શું થશે? આ 20,000 સ્કૂલો આપણે એવી બનાવીએ જેમના કારણે એ આખી એનું વાતાવરણ શિક્ષણનું ઊભું થાય. તમામ પ્રકારના શિક્ષકો, વિશેષ શિક્ષકો મળે કારણ કે એના પણ બધા નિયમો છે, એ પ્રમાણેના શિક્ષકો હોય છે. તો તમામ વ્યવસ્થાઓ ત્યાં હોય તો સ્વાભાવિક છે કે બાજુનું જે સ્કૂલ છે એને પણ એક વાતાવરણમાં જો વિદ્યાર્થી ભણે તો એ વાતાવરણમાં એનું એજ્યુકેટેડ વધારે થતા હોય છે. એટલે હું એવું માનું છું કે એ 15,000 સ્કૂલો ભવિષ્યમાં બીજી પણ સ્કૂલો લઈશું પણ એ સ્કૂલો એવી મોડલ સ્કૂલો બનશે કે આસપાસના ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય કે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ હોય એ સ્કૂલ ઓફ એક્સેલન્સની અમારી આ સ્કૂલોમાં, મોડેલ સ્કૂલમાં ભણવા આવશે. સૌથી મોટી વાત કહી શકાય કારણ કે ખાનગી સ્કૂલમાંથી સરકારી શાળામાં ભણવા જવું એ બહુ જ અગત્યની વાત છે. ને ગઈકાલે જ અમિત શાહજીએ પણ વખાણ કર્યા હતા કે પ્રાથમિક શિક્ષણ દેશમાં જો સૌથી સારું હોય તો એ ગુજરાતમાં છે. એટલે આપણા માટે પણ આ ગૌરવની વાત છે જે અમિત શાહજીએ વાત કરી હતી. હા, આદિવાસી વિસ્તારોની આપણે વાત કરીએ કારણ કે આ વખતે ચૂંટણીમાં પણ આદિવાસીઓ મોખરે છે. આદિવાસી વિસ્તારોમાં બાળકોનું શિક્ષણ ઉચ્ચ સ્તરમાં આવે અને ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટે તે અંગે આપણે કયા પ્રયત્નો કરી રહ્યા છે? સ્કૂલ ઓફ એક્સેલન્સમાં એક રેસિડેન્શિયલ સ્કૂલનો કોન્સેપ્ટ છે. 1 લાખ વિદ્યાર્થીઓ જે આવતા 5 વર્ષમાં 6 થી 12 સુધી રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણે એમના માટેની રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર વ્યવસ્થા કરી છે. એટલે 12મા ધોરણ સુધી ફ્રીમાં એક ઘણા હવે તમને ખબર છે કે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં એક ઘરનું વાતાવરણ એવું હોતું નથી કે જેમના કારણે એને એ પ્રકારનું એજ્યુકેશન મળે. પણ એક રેસિડેન્શિયલ હોસ્ટેલની અંદર ભણીને ત્યાં સ્કૂલ હોય અને એ પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે અમે એમઓયુ કર્યું છે. તો એ પ્રકારનો કરિક્યુલમ સાથે ત્યાં શિક્ષકોએ ભણાવવું પડશે આ પ્રકારની વ્યવસ્થા. એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં 50,000 અમારો જે વિભાગ છે આદિજાતિ એને પણ અમે વિનંતી કરી હતી ને આ વર્ષે 50,000 વિદ્યાર્થીઓ માત્ર આદિવાસીના કારણ કે એમાં મને ખબર છે કે જે સ્કૂલો છે એમાં 40,000 જેટલા ફોર્મ આવે છે. માત્ર 3,000 વિદ્યાર્થીઓ આદર્શ નિવાસી શાળામાં ભણે છે. તો ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી થયું છે એમના માર્ગદર્શન નીચે કે 50,000 વિદ્યાર્થીઓ માત્ર આદિવાસીના પણ
સ્કૂલ ઓફ રેસિડેન્સમાં ભણશે. આદિવાસી ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારના અંતરિયાળ વિસ્તારોમાં પણ એ શિક્ષકો હોય, એ સ્કૂલો આપે. હું તો આપણે અમિતભાઈના વાત કરી, અમિતભાઈ એમના મુખેથી, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાં સૌથી પહેલા તો મારે આપના માધ્યમથી જણાવવું છે, મને સમયની મર્યાદા છે, મને ખબર છે, પણ મોકો મળ્યો છે ત્યારે ચોક્કસ હું આ વાત એ સમગ્ર રાજ્યની જનતાને આપના નેટવર્ક ગુજરાતી 18થી મૂકવા માંગુ છું. એક તો ગામડામાં ગ્રામીણ ક્ષેત્રની સ્કૂલો એ માત્ર ને માત્ર સરકારી સ્કૂલોના આધારે સમાજના દીકરા દીકરીઓ ભણે છે. કોઈ ખાનગી વ્યવસ્થાઓ નથી, ક્યારે એની ચર્ચા નથી થતી. 32,000 સ્કૂલોમાંથી શહેરની સ્કૂલો બાદ કરો, શહેરમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વર્ગ કયો છે? ગ્રામીણ ક્ષેત્રનો મજદૂર, કિસાન, જરૂરિયાતમંદ શ્રમિકનો વર્ગ છે, શહેરમાં પણ એ છે. એ ભણેલા નથી, એની પાસે એજ્યુકેશન નથી. તમારા મારા ઘરના વાતાવરણ ઉપર મારું બાળક કે તમારું બાળકને એજ્યુકેશનનું વાતાવરણ મળે, એના મા બાપ ભણેલા જ નથી, એને સરકારી સ્કૂલ સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે અહીંયા સરકારી સ્કૂલમાં તમામ શિક્ષકો એ પ્રાઇવેટ સ્કૂલોના શિક્ષકો કરતા ક્વોલિફાઈડ શિક્ષકો અમારે ત્યાં છે. એટલે એ ગ્રામીણ ક્ષેત્રના અને ખાસ કરીને શહેરી ક્ષેત્રમાં સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, એમના પરિવારની સ્થિતિ ક્યારેય કોઈ ઊંડા ઉતર્યા નથી. હું ગામડામાંથી આવું છું, ગામડામાં ભણ્યો છું, સરકારી સ્કૂલમાં ભણ્યો છું, મને ખબર છે. વાતાવરણ જ ન હોય. 10 વર્ષનો દીકરો થયા ત્યારે પહેલા ધોરણમાં શિક્ષકને હાથ પકડીને બેસાડવા જાય કે આને હું ભૂલી ગયો છું અને પહેલામાં ભણાવો. આ સ્થિતિ હતી. નરેન્દ્રભાઈએ માના કુખમાં બાળક હોય, આંગણવાડી શરૂ કરી. એ તેડાગરની બેન કહેવા જાય કે આંગણવાડીમાં નથી આવ્યા, આંગણવાડીમાંથી સ્કૂલમાં આવે ત્યારે 5 દિવસ ન ગયો તો સ્કૂલમાં પૂછવા જાય સમાજને કે સ્કૂલમાં કેમ નથી આવ્યો. અને એટલા માટે ગામડાની અંદર અભણ રહેતા, નિરક્ષરતાની વાતો થતી. એના બદલે હવે સાક્ષરતા સાથે એક સમાજ વ્યવસ્થા ધીરે ધીરે ઊભી થતી હોય છે. અને આજે જે પરિણામો મળી રહ્યા છે એ 10-20 વર્ષે નરેન્દ્રભાઈની મહેનતના પરિણામો છે. કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ આ એમનેમ નથી. વિદ્યા સમીક્ષા કેન્દ્ર એમનેમ નથી. હું વિનંતી કરું છું આપના માધ્યમથી આ બેઠા લોકોને, અમારી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જોવા આવે. કેટલો મોટો રિફોર્મ્સ પ્રાઇમરી ક્ષેત્રે આટલો મોટો સમૂહ એમના માટે કરી રહ્યા છે. ત્યારે મને પાકો ભરોસો છે કે આવનારા દિવસોમાં અમારું કમિટમેન્ટ છે રાજ્યની શિક્ષણ વિભાગનું, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારનું, ભાજપની સરકારનું, શિક્ષણમાં આપણો વિદ્યાર્થી એ રાજ્ય, દેશ અને દુનિયાની કમ્પેરિઝનમાં ઉભો રહી શકે એવું બનાવવા માટેની અમારી સંપૂર્ણ તૈયારી છે. ખૂબ સરસ. એક બે આંકડા પણ મારે રજૂ કરવા છે કે શિક્ષણ પદ્ધતિમાં સુધારા માટે સરકારે પણ 1188 કરોડની જોગવાઈ કરી છે. આ સાથે જ વિદ્યાર્થીઓની ફી માફી માટે પણ 37 કરોડ પણ સરકારે જોગવાઈ કરી છે. તેમ છતાં પણ ગુજરાત મોડલ ઉપર કેમ લોકો સવાલ ઊભા કરી રહ્યા છે અને ચેલેન્જ કેમ આપી રહ્યા છે? એમને અહીંયાથી આપ શું ચેલેન્જ આપશો સર? મારે એ કોઈ વાત કરે એમના માટે નહીં, પણ મેં કહ્યું ને સૌથી પહેલા મને ખબર હતી કે આપનો સવાલ આવશે, એટલે મેં કહ્યું કે 28 વર્ષથી જનતાના આશીર્વાદ મળે છે, દીકરા દીકરીઓ એના ભણે છે, ભણાવી રહ્યા છે, અને એટલે જ અમને આશીર્વાદ સતત આપતા રહે છે. સત્ય હંમેશા સત્ય રહેતું હોય છે. સત્યને ક્યારેય તમે છુપાવી શકતા નથી, ઢાંકી શકતા નથી. કારણ કે મેં કહ્યું ને આટલું મોટું માળખાકીય સુવિધાઓ, આટલા બધા વિદ્યાર્થીઓ, હું તો એમ કહીશ કે અમારા નરેન્દ્રભાઈ કહ્યું છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ સમગ્ર દેશના લોકો, દુનિયાના લોકો, વર્લ્ડ બેંકના જે ડાયરેક્ટર છે એમણે આવીને વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિદ્યાર્થીઓની ગુણવત્તા વધે એમના માટેનું એકમ કસોટી પદ્ધતિ, વિદ્યાર્થી ક્યાં છે ત્યાંથી એને આગળ કેવી રીતે લઈ જવો એના માટે અઠવાડિક એકમ કસોટી પદ્ધતિ, ઓનલાઈન હાજરી, વિદ્યાર્થી અને શિક્ષકોની ઓનલાઈન હાજરી, આ બધો જે ગ્રાફ છે એ ગ્રાફના કારણે મેં કહ્યું કે 20 વર્ષ પહેલાનું ગુજરાત અને આજનું શિક્ષણનું ગુજરાત આ કોઈ પણ આવીને માપી શકે છે. અમારે કોઈની કમ્પેરિઝનની જરૂર નથી. અમારા મન એ જનતા જનાર્દનના હૃદયમાં બેઠેલું ભારતીય જનતા પાર્ટી માટેનો વિશ્વાસ અને મેં ઊભું કરેલું શિક્ષણનું મોડલ એ અમારા મન સૌથી મોટું છે. વેરી ગુડ. સર, પેપર લીક મુદ્દે પણ સરકારને ક્યાંક બદનામ કરવાના પ્રયત્ન કરવામાં આવે, કારણ કે એવી ટોળકીઓ સક્રિય થતી હતી જેના કારણે આ પ્રકારે પેપર લીક થાય, ગેરરીતિ કરવામાં આવતી હતી. અને આ સાથે જ સરકારે પણ આશ્વાસન આપ્યું કે હવેથી આ પ્રકારની ઘટનાઓ નહીં બને. તો તેને લઈને કઈ રીતે સજાગ છે સરકાર અને કઈ રીતે કામ કરી રહી છે? જો આપણા લોકશાહીમાં કાયદાઓ ખૂબ છે, પણ છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને કેટલાક વિકૃતતા ધરાવતા લોકો અથવા તો કેટલાક નિજી સ્વાર્થ માટે કેટલાક વ્યક્તિઓ, એ હું એવું માનું છું કે
મારે નહીં કહેવું છે પણ 18 નેટવર્કમાં પણ કેટલાક ઈ માનસિકતાવાળા લોકો હોય, તમારા પણ ધ્યાનમાં આવે તો એને આપણે પગલાં લેતા હોય છે, કાઢી મૂકતા હોય છે, ભવિષ્યમાં ન થાય એના માટે નિર્ણય કરતા હોઈએ છીએ. અને એ જ રીતે રાજ્ય સરકારનો કોઈ વ્યક્તિ ઉલટાનું નરેન્દ્રભાઈએ તો જે પદ્ધતિ શરૂ કરી છે એ, હું કોઈ વિપક્ષની ટીકા કરવા માટે આ સ્ટેજ ઉપર નથી આવ્યો, પણ મારે કહેવું જોઈએ કે નરેન્દ્રભાઈએ જે પહેલ કરી છે, પહેલા આ પ્રકારે ક્યારેય આવી કસોટીઓ લેવાતી નહોતી, પરીક્ષાઓ લેવાતી નહોતી. ભરતી માટેની પેપરો પણ કેવી રીતે નીકળતા, શું નીકળતા, હા કોઈ એવા વિકૃત લોકો કંઈક કરે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર કમિટમેન્ટ સાથે એને પકડીને જેલના સળિયા ગણાવવા માટે એ અમે તૈયાર છીએ અને કરી રહ્યા છીએ. એનો અર્થ એવો નથી કે બદનામ કરવાવાળા બદનામ કરવા માટેની વાતો કરશે, પણ ફરજ સરકારની એ છે કે કોઈ ઘટના બને તો એ ઘટના ઉપર પગલાં લેવા અને ભવિષ્યમાં ઘટના ન બને એમના માટેના નિર્ણય કરવા. છતાં માણસ એક એવું વ્યક્તિ છે કે એ ગમે ત્યાંથી રસ્તા કાઢતો હોય છે પોતાનો સ્વાર્થ આવે ત્યારે, પણ એમાં અનેક કાયદાઓમાં સુધારા કર્યા છે, અનેક કડક નિર્ણયો કર્યા છે, અનેક ફોજદારી ગુનાઓ લાગુ પડ્યા છે, જેના કારણે ભવિષ્યમાં એ ઘટનાઓ ન બને. પણ પારદર્શક જે કોઈ લાવ્યું હોય આ રાજ્યની અંદર તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકારે, ચાહે વિદ્યાસહાયકોની ભરતી હોય પહેલા કેવી રીતે થતી, અન્ય ભરતીઓ, હું તો યુવાનોને કહું છું કે 15-20 વર્ષ પહેલાના ગુજરાતમાં આપ જાઓ, કેવી એક્ઝામો લેવાતી, કોના, આજે પણ હું કહેતો હતો, ભૂતકાળમાં કીધેલું છે, મેં વિધાનસભામાં કહેલું છે કે રજિસ્ટરની અંદર જો નામ જોવા જઈએ તો રિટાયર્ડ થયા હશે અને અત્યારે રિટાયર્ડ થવામાં હશે એ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, રાજ્ય સરકારના કર્મચારીઓ, એ ભૂતકાળમાં વિપક્ષમાં રહેલા કોઈ શાસકોના સગાવાલાના એના ચોપડામાં નામ હશે. આજે મારો કે મુખ્યમંત્રીનો દીકરો કે દીકરી હોય તો પણ એને નોકરી અપાવી ન શકાય. જે મેરિટમાં છે, જે કુશળતા છે, એને પ્રામાણિકતાથી એક પણ રૂપિયો દીધા વગર નોકરી મળે છે, એ પદ્ધતિ ગુજરાત મોડલ છે. આ સાથે જ શિક્ષકો માટે બહુ જ મોટો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે અને જીતુભાઈ વાઘાણી તરફથી આ લેવામાં આવ્યો છે. શિક્ષકોની બદલીનો જે પરિપત્ર કરી અને એક મોટા વર્ગને આપે એક રાહત આપી છે. લગભગ 10 લાખ પરિવાર જે છે તેની સાથે સંકળાયેલા છે, તેમને એક મોટી રાહત મળી છે આનાથી. મને ઘણી વખત શિક્ષણની સાથે, શિક્ષણની ટીકાની સાથે મને એવું લાગે છે કે ક્યારેક શિક્ષકો, જે શિક્ષક પરિવાર છે, મારો પરિવાર છે, જે આપણા દીકરા દીકરીઓને અમારે હીરામાં કહેવાય કે પહેલ પાડે છે, એ કુમળું વિદ્યાર્થી જેમને ભણાવે છે, ક્યારેક ચર્ચા કરતા કરતા એની ઉપર પણ શંકા કુશંકાઓ કરીને આપણે કદાચ, હું એવું માનું છું કે ગુરુજનો છે ને, ગુરુનું પદ એ સૌથી મોટું પદ છે જે આપણે જ્ઞાન આપે છે. એમની પણ ટીકાઓ થતી હોય ત્યારે અમારે કેવું છે કે આ રાજ્યની અંદર અમારા શિક્ષક ભાઈઓ બહેનોએ, અમારા જે ક્લેરિકલ સ્ટાફ હોય, એ પ્યુન હોય તો પણ એમણે સમાજના દીકરા દીકરીઓને સાત અર્થમાં જ્ઞાન આપવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે. અને આંકડાઓ છે કે પહેલા કેટલું એનરોલમેન્ટ થતું, આજે 100% થઈ રહ્યું છે, પહેલા ન થતું. અને એટલા માટે જ હું એવું માનું છું કે આપે જે વાત કરી છે, આપે જે શિક્ષકોની નિયમોના ફેરફાર 2012માં બન્યા હતા, એમની પણ જરૂરિયાતો હોય છે, એનો પણ પરિવાર છે, એ પણ ગુરુજન છે, તો એમની સમયની જરૂરિયાતો સાથે સાથે એ પણ પરિવાર સાથે રહી શકે એના માટેના નીતિ નિયમ એ 2012માં સંપૂર્ણ સુધારો કરીને દરેક શિક્ષક એ 40-50 વર્ષ સુધી બહાર રહે. સ્વાભાવિક છે, જરૂરિયાત હોય તો એ વખતે જરૂર હોય છે, પણ એના બદલે હવે લગભગ 2-3 વર્ષની અંદર પોતાના વતનમાં આવી શકે એ માટે 100% જિલ્લામાં ફેરબદલી છે. 40% હતી, 10 વર્ષનો બોન્ડ હતો, એના 5 વર્ષના અમે નિયમ કર્યો છે કે 5 વર્ષનો એ અમારો શિક્ષક ભાઈ બહેન ગુરુજન એમાં એપ્લાય થઈ શકે. પતિ પત્નીનો કેસ એ પણ અમે લીધો છે. શિક્ષક હોય પોતે બંને તો એમને પણ ડેપ્યુટેશન ઉપર એક જ સ્કૂલમાં રાખવાના. આવો ઐતિહાસિક નિર્ણય જે દેશમાં કંઈ ન થયો હોય, કારણ કે એ પણ અમારો પરિવાર છે ને, એનો ઉત્સાહ વધે, એની ઉર્જા વધે અને તો એ વધારે આપણા વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકે. પ્રાધ્યાપકોનો પણ અમે નિર્ણય કર્યો છે. આ જ પ્રકારે હાયર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો, કારણ કે અમારો પરિવાર છે. છેવટે વિદ્યાર્થીઓને એનું મન જો કાચું હશે, એના મનમાં જો કંઈ નાના મોટા પ્રશ્નો માટે, હા કાયદાકીય નીતિ, મારો તો શિક્ષણ વિભાગ એવો છે કે જે નિર્ણય કર્યો બધી કોર્ટમાં જાય. એ કોર્ટમાંથી બહાર નીકળીને મારે બધાને સમાધાન આપવાનું છે, આ મારું કામ છે. મોટાભાગે કોઈ પણ નિર્ણય કોર્ટમાં જાય છે અને એનો અધિકાર છે, ખોટું નથી. જેમને જવું હોય કોર્ટમાં પોતાનો અધિકાર માગવા માટે જાય, અમારે કેવિએટો લેવી પડે, એમાંથી બહાર નીકળીને ભરતી હોય તો પણ એ ભરતી અમારી ચેલેન્જ થતી હોય છે. એ જેનો અધિકાર છે, અધિકાર મેળવવા માટે જાય, પણ એ બધાની વચ્ચે આ પણ ચેલેન્જ થયું છે. એટલે અમે એમાં પણ કેવિએટો લીધી છે કે વિશાળ પરિવાર, 2 લાખ જેટલા
શિક્ષક પરિવાર એ હવે પોતાના સ્વજનની નજીક થઈ જઈ શકશે. એટલે હું માનું છું કે 10 લાખ પરિવારોને સીધો પોતાનો સ્વજન એ હવે એના ઘરની નજીક મળશે, જે કદાચ 40 વર્ષ સુધી બહાર નોકરી કરે પણ એનું મોઢું ન જોઈ શકે, એના માન વાર તહેવારમાં આવી શકે, એના બદલે હવે પરિવાર સાથે રહેશે. એ અમારી ફરજના ભાગરૂપે અમે કરીએ છીએ, કારણ કે એમનું પણ ધ્યાન રાખવું એ અમારી ફરજ છે. બિલકુલ, કારણ કે પતિ પત્ની અલગ અલગ હોય, માનસિક રીતે પણ ઘણા બધા, સામાજિક રીતે ઘણા બધા સવાલો હોય, પરંતુ તમામ આ સવાલોને હલ કરવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો છે. આ સાથે જ હવે થોડી ચૂંટણીલક્ષી પણ વાતચીત થઈ જાય, કારણ કે ચૂંટણીનું આ વર્ષ છે અને જો ચૂંટણીની વાત ન કરીએ અથવા તો એ અંગે મિશન અંગે વાત ન કરીએ તો ન ચાલે. જીતુભાઈ, 182માંથી 182નું આ લક્ષ્ય છે, ટાર્ગેટ ઊંચો છે, લક્ષ્ય કારણ કે કહેવાય છે કે ક્યારેય નીચું નિશાન તો આપણે ન તાકવું જોઈએ, લક્ષ્ય તો ઊંચો હોવો જોઈએ. પહેલા તો આપે કહ્યું કે ચૂંટણીનું વર્ષ છે. આવું અમે ક્યારેય ચૂંટણી તરીકે ક્યારેય એકેય વર્ષને જોતા નથી. અમારા માટે રોજ ચૂંટણી છે. જનતાની સેવા કરવી એ અમારો ધર્મ છે, અમારી ફરજ છે. કદાચ એટલા માટે જનતાના આશીર્વાદ એ 14 અને 19માં 26માંથી 26 સતત 28 વર્ષ સુધી કોઈ પણ સ્થિતિમાં, અત્યારે પણ જે અપપ્રચારને ગપગોળાને ગુજરાતને બદનામ કરવા નીકળેલા લોકો એ કંઈ પહેલી વખતનું નથી. રાજ્યની જનતા ખૂબ શાણી છે. રાજ્યની પ્રજા એ ગુજરાતની જનતા એ શાણી છે. કોઈ એવું માનતા હોય કે આ જનતાને આપણે ગેરમાર્ગે દોરી શકીશું તો ગુજરાતે ક્યારેય ગેરમાર્ગે ન દોરાય, કારણ કે ગૌરવશાળી ગુજરાતની ગૌરવશાળી જનતા એ બધું સમજીને મત આપે છે. એટલે અમારે મન એ ચૂંટણીનું વર્ષ નથી, કાયમ અમારા માટે ચૂંટણી છે. અને જે પાર્ટીએ લક્ષ્ય નક્કી કર્યો છે એ લક્ષ્ય માટે અમારો બૂથમાં બેઠેલો એ પેજ પ્રમુખની પેજ કમિટી હોય, બૂથ સમિતિ હોય, એ સૈનિકથી માંડીને રાજ્યના અમારા પ્રમુખ CR પાટીલ હોય કે અમારા મુખ્યમંત્રીશ્રી હોય કે પૂર્વ મુખ્યમંત્રીશ્રીઓ હોય કે દેશના અમારા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ હોય નડ્ડાજી હોય કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ હોય કે અમિતભાઈ હોય, એ કાર્યકર્તાની ભૂમિકામાં એ લક્ષ્ય સિદ્ધ હાંસલ કરવા માટે અમે બધા એક થઈને રાજ્યની જનતાના આશીર્વાદ લેવા માટે નીકળતા હોય છે. કારણ કે અમે એ સત્તા એ અમારા માટે સાધન છે, સાધ્ય નથી. સત્તા સેવા કરવા માટેનું સાધન સમજીને તમામ લોકોને એવું લાગે કે બદલાવ થઈ રહ્યો છે. પોતાના જીવનની આસપાસ જો 10-15 વર્ષ પહેલા જો એ બેઠા લોકોને પણ વિનંતી કરું છું, 15 વર્ષ પહેલાની આપણી વ્યવસ્થાઓ, ભલે મહેનત આપણે કરતા હશું, પણ આજની વ્યવસ્થાઓ, મહેનત તો પહેલા આપણા બાપ દાદા કરતા હતા, વડીલો કરતા હતા, સ્વજનો કરતા હતા, એનું પરિણામ નહોતું મળતું. પરિણામ આપવાનું કામ એ સરકારી વ્યવસ્થાઓનું છે અને સરકારે એ કર્યું છે ને એટલે ઓપોર્ચ્યુનિટી આપણને મળે છે તમામ ક્ષેત્રમાં, ને એટલે ગુજરાત રાઇઝિંગ છે. બિલકુલ, પરંતુ તેમ છતાં વિરોધી પક્ષો આરોપ લગાવી રહ્યા છે કે અમારા જીતેલા નેતાઓને લઈ જાય છે અને 182નું લક્ષ્ય પૂરું કરશે. તો આ આરોપ વિશે આપ શું કહેશો? લોકશાહીમાં જેને પણ જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. જ્યારે કોઈ અમારામાંથી જાય ત્યારે કેટલી બધી વાતો મેં ભૂતકાળમાં સાંભળી છે, અને જ્યારે કોઈ વિપક્ષમાંથી આવે ત્યારે કાગારોળ મચાવતા હોય છે. પહેલા તો પોતાનું ઘર પોતાએ સાચવવાની જવાબદારી હોય છે. મારું બાળક છે એ મારે મોટું કરવાનું હોય છે, પાડોશી મોટું ન કરવાનું હોય. આઈ થિંક જેને જવાબ જોઈતો હતો કદાચ અહીંયાથી મળી ગયો હશે, રાઈટ? સંવેદનશીલ સરકારે સતત પ્રજાની પડખે રહી છે. જેમ આપે પણ કીધું કે અમારા માટે ચૂંટણી એ ચૂંટણીના વર્ષમાં જે ચૂંટણી લક્ષી અમે કામ નથી કરતા, પેજ પ્રમુખ રીતે હોય અથવા તો ઘર સુધી તમે પહોંચીને કામ કરો છો અને સતત પ્રજાની પડખે રહ્યા છો. પ્રજાલક્ષી આ વર્ષમાં પણ અને છેલ્લા દિવસોમાં પણ આપણે જોયા છે નિર્ણયો, એ ખેડૂતોને લઈને હોય અથવા તો ઢોર નિયમનનો જે કાયદો હોય તેને લઈને હોય, આદિવાસીઓને લઈને જે પ્રશ્નો હતા તેને પણ સતત સરકારે હલ કરવાના પ્રયત્નો કર્યા છે. કેબિનેટની મિટિંગમાં સતત આપ ઉપસ્થિત રહ્યા છો, આ અંગે આપણે ચર્ચા પણ કરી છે. તો છેલ્લા દિવસોમાં જે નિર્ણય લેવામાં આવ્યા છે ફરી વખત આ જનતા સમક્ષ આપ મૂકશો. ગામ, ગરીબ, કિસાન, આદિવાસી, દલિત, બક્ષીપંચ એ હંમેશા એક સાઈડમાં રહ્યો. એને ફોકસિંગ કરીને હું ચોક્કસ કહું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી સરકારી યોજનાઓ, ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પણ ખૂબ ટૂંકા ગાળામાં એટલા બધા લોકપ્રિય બન્યા. સાલસ, નિખાલસ અને મક્કમતાથી નિર્ણય કરવાવાળું નેતૃત્વ ભૂપેન્દ્રભાઈનું રાજ્યની સરકારને મળ્યું. આ પહેલાના તમામ મુખ્યમંત્રીઓએ પણ રાજ્યની જનતાની સેવામાં એમનાથી થઈ શકેલું, કારણ કે અમે એક કોઝ માટે કામ કરીએ છીએ, વિચાર સાથે જોડાયેલા લોકો છીએ. આજે કોઈ સત્તામાં અમે છીએ, કાલ ન પણ હોઈએ, પણ અમારો વિચાર એ મારી ભારત માતા પરમ વૈભવને શિખરે પહોંચે. એટલે કોઈ મોટો ગુફા હોય ને એની ઉપર ભારત માતાને જ બેસાડવાની. તમામ સમાજ, તમામ વર્ગ એને અનુભૂતિ વિકાસની થાય, એમને પોતાના જીવનમાં બદલાવ થતો એવું લાગે. પહેલાં કેવું પહેરતા, પહેલું કેવું રહેતા, કેવું ખાતા. મને યાદ છે ગામડામાંથી આવું છું, એક જોડી ચપ્પલ હતા એમાં પણ સ્લીપર તૂટી જાય તો કદાચ મને ખબર નથી કેટલા લોકો ગામડાના હશે,
શહેરમાં પણ એ જ સ્થિતિ હતી. તો એ પટ્ટી બદલાવાનો મેં સ્લીપરનો નહોતો અને સ્લીપર પહેરવા તો મોટો માણસ ગણાતો. એક કાંટો ભરવતા ને કાં અમે ખીલી ભરવતા, સેફટી પિન આખું ઘસાઈ ન જાય Safety ત્યાં pin સુધી. પર- અને ટાયરના અમારા ચપ્પલ હોય તો એની ઉપર ટાયર નો હોય તો સાંધો મારે. એટલે હું તો એ કહેવા માંગુ છું કે જે બદલાવ છે એ આ છે કે પહેલા આપણી પાસે શું વ્યવસ્થાઓ હતી કુટુંબમાં, આજે શું વ્યવસ્થા છે. ભલે મહેનત એ સમાજનો વર્ક કરે છે પણ એ મહેનતનું ફળ મળે એ સરકાર કરે છે. ને એટલા માટે એવા નાના નાના નિર્ણયો જે સમાજને અસર કરે છે, તમામ વર્ગને અસર કરે છે, એ નિર્ણયો લઈને એમની વ્યવસ્થાઓમાં સુધારાઓ, ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુધારાઓ, ઓછામાં ઓછા એમને ધક્કા ખાવા પડે, લોકલ લેવલે જ એમને નિર્ણય મળી જાય, લોકલ લેવલે જ એમને વેલિડિટી વધારવાની હોય, એ આવકની હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, એ બધા જ નિર્ણયો દેખાવમાં ખૂબ નાના હશે પણ માસને અસર કરે એ પ્રકારના નિર્ણયો એ રાજ્યની સરકાર, જનતા જનાર્દનનો છેવાડાનો માણસ એ મુખ્ય પ્રવાહમાં ન ભળે ત્યાં સુધી. કારણ કે જો આ પહેલા કોઈએ કરી નાખ્યું હોત તો હું માનું છું કે આજની જે જરૂરિયાતોની માંગો છે, આજે પણ જે અમારે નળ ગટર પાણીમાં રહેવું પડે મહાનગરોની અંદર, શુદ્ધ પીવાનું પાણી ગામડામાં આજે અમારે આપવું પડે આટલા વર્ષ આઝાદીના પછી, ત્યાં નિશાળો, સ્કૂલો, ત્યાં આરોગ્યની સુવિધાઓ આજે આપવી પડે, ત્યાં રોડ રસ્તાની સુવિધાઓ આજે આપવી પડે. હું એમ કહું છું કે અમે તો ભાગશાળી છીએ કે ભાઈ જે તે વખતે કોઈએ ન કર્યું તો જનતાના આશીર્વાદ લેવાનું કામ એ અમને મળ્યું છે. એમણે કર્યું હોત તો મને એવું લાગે છે કે સોનાના ખોળા બધાને જોતા છે, સોના ફોરેનમાં છીએ. આ વ્યવસ્થાઓ ગામડાના રોડો સમતોલ વિકાસ કહી શકાય ને. સમતોલ વિકાસ, સર્વાંગી વિકાસ એ જે કદાચ કોઈ અમીરો હોય તો એ પણ રહી નહીં શકે. જ્યાં સુધી નાનો માણસ એ કક્ષામાં ન આવે, એની જરૂરિયાતોનો સંતોષાય તો કદાચ એ માણસ તમારું પણ એની જરૂરિયાત મુજબ એમની મુશ્કેલી હોય ત્યારે લૂંટી પણ શકે. અમે વિચાર્યું છે કે નાનો માણસ પણ મુખ્ય પ્રવાહમાં એ અમીર હોય એની હરોળમાં ઉભા રહે ને તો જે સર્વાંગી વિકાસના ફળ આવનારી પેઢીમાં વિશ્વગુરુના સ્થાને ભારતને બેસાડવું હોય તો એ વર્ગને પણ ભેળવાની જવાબદારી અમારી છે. ને એ કામ ગરીબ કલ્યાણકારી નીતિઓ, નરેન્દ્રભાઈ જે પ્રકારે ટોયલેટની વાત કરીએ તો ત્યારે હસતા હતા. એની કેટલી જરૂરિયાતો આજે સમજાય છે. લાઇટ, વીજળીની વાતો, એ વાતો થતી હતી. આ વીજળીમાં આપણે અમદાવાદ મહાનગરમાં બેઠા છીએ, આ પણ 10 વાર વહી જતી અત્યાર સુધીમાં. તો આ બધું જે બદલાવ કર્યો છે અને હજી પણ અમે કરવાના છે. કારણ કે છેવાડાનો માણસ મુખ્ય પ્રવાહમાં ન ભળે ત્યાં સુધી એ કામ કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે. ભૂતકાળમાં વિપક્ષમાં હતા તો પણ અમે કર્યું છે, સત્તા પક્ષે છીએ ત્યારે ડબલ વિપક્ષમાં હોઈએ એ રીતે ડબલ ગતિથી. નગર સત્તામાં તો મજા કરવાની હોય પણ અમારા શાસનમાં બેઠેલો એ નગરસેવક હોય, નગરસેવિકા હોય, જિલ્લા તાલુકા પંચાયત હોય કે પ્રતિનિધિ હોય, MP MLA હોય કે અમારો પાર્ટીનો પદાધિકારી હોય, એ તમામ લોકો જનતાના સુખે સુખી ને જનતાના દુઃખે દુઃખી રહ્યા છે એટલે અમને આશીર્વાદ મળે છે. અમે આ જ પ્રકારે આ ભાવથી, આર્ટિફિશિયલ કરીએ તો ન પહોંચે પણ હૃદયના ભાવથી વિચાર સાથે કરતા હોઈએ છીએ ને કમિટમેન્ટ સાથે. એ અમે રાઇઝિંગ ગુજરાતમાં એ નાનામાં નાનો માણસ ન ભળે, કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય એ ભળે ને ત્યારે અમને સંતોષ થશે. બિલકુલ બિલકુલ. કારણ કે PM નરેન્દ્ર મોદીના એ શબ્દો પણ મને યાદ આવી રહ્યા છે જે આપ છેવાડાના માનવીની વાત કરી રહ્યા છો. PM નરેન્દ્ર મોદીએ પણ એ જ કહ્યું હતું કે દેશનું દિલ એ ગામડામાં છે અને જ્યાં સુધી આપણે ગામડાને સદ્ધર નહીં કરીએ, ગામડાની જે પણ સુખ સુવિધા છે એ પૂરી નહીં પાડીએ ત્યાં સુધી કદાચ સરકારનો એ જે નેમ છે એ પણ પૂરી નહીં થાય ને એ કરવાનો આ પ્રયત્ન કરી રહ્યા છો અને આપણે આગળ પણ તેમાં વધી રહ્યા છે. ગ્રામ્યની વાત આવી તો બનાસકાંઠાના છેવાડા ગામ સુધી પણ પાણી પહોંચાડવાની, નહેરો મારફતે પાણી પહોંચાડવાની, સિંચાઈની જે મોટી વાત છે એ સિંચાઈના પાણી પહોંચાડવાની આપે કરી છે. આદિવાસી વિસ્તારની વાત કરીએ તો પહાડો પર પણ નળથી પાણી પહોંચાડવાની વાત થઈ રહી છે. તો આ મિશન કઈ રીતે આગળ વધી રહ્યું છે? નલ સે જલ નરેન્દ્રભાઈ સમગ્ર દેશને, અને હું આપને કહું છું કે માત્ર 95 પહેલાનું ગુજરાત, ગામડાઓ તો એટલા જ હતા. કોઈ ગામની કૂવો અથવા તો કોઈ ગામનો બોર, ક્ષારવાળું પાણી
એ બધા જ મહાનગરો મળતું હતું, શુદ્ધ પીવાનું પાણી નહોતું. મહીપરે જ યોજના લાવ્યા. માં નર્મદા, એક અમારે ત્યાં કહેવત છે કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રમાં કે નર્મદાની પરિક્રમામાં જવું છે. એટલે એક જીવનનો વડીલોને એક આશા હોય છે કે નર્મદાની પરિક્રમા એટલે ધાર્મિક રીતે એનું મહત્વ છે, પુણ્યતા મળે છે. માં નર્મદા ઘરે નવડાવવા આવે એ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ચકલી ખોલે અને માં નર્મદા આવે. હું માનું છું કે હજી કોઈ એવા કેટલાક ગામો બાકી હશે ત્યાં કદાચ ટેન્કરો જતા હશે, પણ એ રહેતા બહુ ઇન્તરિયાળ વિસ્તારમાં હોય, એ સમૂહમાં ન રહેતા હોય, પણ એને શોધીને પણ નલ સે જલ એ નાની સૂની બાબત નથી. જળ એ જીવન છે. એ નળમાં પાણી મળે. મોટા ભાગે પડોશી અરે ઝઘડા ભૂતકાળમાં, મારી ઉંમર તો 50 થઈ પણ મેં આ દિવસો જોયા છે. મારે પહેલાના તો બહુ ખરાબ દિવસો હશે. પડોશી અરે મોટા ભાગના મહાનગરોમાં ઝઘડા હોય તો અમારે ત્યાં કહેવત છે કે લોટકા કોઈ હોય લોકો, પતિ પત્ની અથવા પરિવાર, એ ઓલું ટાંકો આવે પાણીનો, એ ટાંકા પણ પાણીના ગળી ગયેલા છે ભૂતકાળમાં શાસકો. ટાંકાના ટાંકા ઘાસચારો બધું ખાઈ ગયેલા છે. ટાંકા લખાવે ઓછા, લખાવે વધારે જાય ઓછા. એ પાણીના ટાંકામાં કોઈ બેહેલ એ માથાભારે માણસ ભરી જાય એટલે પડોશીઓનો વ્યવહાર ન રહેતા, સંબંધ ન રહેતા. એના બદલે નલ સે જલ આ યોજના મને એવું લાગે છે કે પડોશીયારે પણ વ્યવહાર સુધરી ગયા, કારણ કે એમાં ઝઘડો થતો. આ સ્થિતિમાં ગુજરાત, આ હું કોઈ ભગવાન રામ જન્મ્યા ત્યારેની વાત નથી કરતો. આ કોઈ હું 50 વર્ષ પહેલાના ગુજરાતની વાત નથી કરતો. હું 95 પહેલાના ગુજરાતની વાત કરું છું કે આપણે અંદર જઈને જોઈએ. હું આપણા માધ્યમથી પણ કહું છું, ક્યારે ડિબેટો અમે જોતા હોઈએ છીએ ત્યારે સાચ અર્થમાં ગુજરાત પહેલા કેવું, 95 પહેલાના ખાસ કરીને નરેન્દ્રભાઈ એવા પહેલાનું ગુજરાત અને આજનું ગુજરાત, તમામ લોકોએ ગ્રામીણ ક્ષેત્રની આપણે વાત કરી છે તો એ પહાડી વિસ્તાર હોય. અમારી ઢાંકી છે સૌરાષ્ટ્રમાં, અમારે ત્યાં સુજલામ સુફલામ યોજના, સૌની કલ્પના અમને એમ કહેતા હતા કે એ પાણીમાં, એ ભૂંગળામાં હવા આવશે. હવે મોટર વહી જાય, મારી જેવો 6 ફૂટનો માણસ સીધો હાલ્યો જાય એવડા મોટા ભૂંગળામાં મા નર્મદાનું પાણી ખળખળ સૌરાષ્ટ્રમાં એ નવપલ્લવિત ધરતી કરવા માટે, સિંચાઈને પીવાના પાણી ઉદ્યોગ માટે મળી રહ્યું છે. આ મા નર્મદા હમણાં નથી આવી. પ્લાનિંગ અને આયોજન કોઈની પાસે નહોતું. મા નર્મદા તો હતી જ, પણ જનતા જનાર્દનને કોઈને કોઈ રીતે છેતરીને માત્ર મતો લેવા, એમના જીવનનો ઉદય ન થાય, દરિદ્રના જીવનના એના ઘરે દીપક ન પ્રગટે, કારણ કે તો જ મત મળે. જાગૃતતા હોય તો મત ન મળે, સમજી શકે કે પ્લસ શું માઇનસ શું. અત્યારે જેટલી પણ ચર્ચાઓ થતી હોય, મને ભરોસો છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે પ્લસ માઇનસ જોઈને રાજ્યની સરકાર, રાજ્યની જનતા એ પોતાના જીવનમાં જે બદલાવો થયા છે, આપણે કહ્યું એમ આદિવાસી વિસ્તારમાં આજે આપણે જઈએ તો શું આદિવાસી વિસ્તાર આજે ઊભો થયો છે? કેમ અમારા આજવડા આટલા સારા રોડ, શુદ્ધ પીવાના પાણી, એ ઢાંકી, એ તમે ક્યારેક જોવા જજો. મારી વિનંતી છે કે નેવાના પાણી મોભે લાવવાની વાત, હવે એ પાણી ન્યા ચડે, ત્યાંથી પછી નીચે એ પાણી ઉતરે ગ્રેવિટીથી. આ વ્યવસ્થાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યની જનતા માટે કમિટમેન્ટ સાથે કરી છે. નલ સે જલ હોય, નળ હોય, સિંચાઈનું પાણી હોય, સુજલામ સુફલામની યોજના હોય, ટીકા બહુ થઈ, કરી ન શક્યા, અમે કર્યું છે અને એની અનુભૂતિ એ તમામ લોકોને છે ને એટલે અમને આશીર્વાદ મળશે. ઓકે, અંતમાં છેલ્લો એક સવાલ, પરંતુ એક આંકડા આપી દઉં કે કૃષિ કલ્યાણ, હર્ષભાઈ વેલકમ, થેન્ક યુ. આપણી સાથે હર્ષભાઈ પણ છે, ગૃહ રાજ્યમંત્રી, તો તાળીઓથી તેમનું પણ સ્વાગત થઈ જાય. એમનો પણ મોટો ફાળો છે. સલામત ગુજરાત છે ને એટલા માટે ગુજરાતનો વિકાસ છે. અમારા જે પાયાના સિદ્ધાંતો એ પણ સલામતી છે અને હર્ષ પણ એમાં ખૂબ સરસ ભાઈ કામ કરે છે, એને પણ અભિનંદન આપું છું. બિલકુલ બિલકુલ. કૃષિ કલ્યાણની હું વાત કરતી હતી. કૃષિ કલ્યાણ સહકાર ક્ષેત્રે પણ 7737 કરોડની જોગવાઈ કરી છે. પાક કૃષિ યોજના માટે પણ 2310 કરોડની જોગવાઈ કરી છે. એટલે સરકાર કેટલા કરોડો રૂપિયા આ જનતા માટે, કિસાન સન્માન નિધિ, નરેન્દ્રભાઈએ જે કિસાન સન્માન નિધિ આપી છે, જે પાક વીમો મરજિયાત કર્યો છે, ઘણી બધી મુશ્કેલીઓ ખેડૂતો માટે હતી. હું ખેડૂત છું, મને ખબર છે, મારે પણ આજે ખેતી છે. એમએસપી વાતો ખૂબ થઈ, પણ એમએસપી પ્રાઇસ આજે ખેડૂત ખુશાલ છે ગુજરાતનો. 2500 રૂપિયા મણના કપાસના એને ભાડ્યા નહોતા, મગફળીના જોયા નહોતા, એ ખુશાલી એમએસપીના કારણે છે. કિસાન સન્માન નિધિ દર વર્ષે, મને આદિવાસી વિસ્તારમાં એકવાર ગયો હતો, અમારા સૌરાષ્ટ્રમાં એક ઘરે ગયો હતો, 18 વર્ષથી ઉપરનો હોય એને 6000 રૂપિયા, એટલે એક ઘરે 35,000 40,000 રૂપિયા પણ કેટલાક ખાતેદારોને, ખેડૂતોને એ સન્માન સ્વરૂપે, નામ પણ જોવો કિસાન સન્માન નિધિ, વધારાની પૂરક મદદ મળી રહે એમના માટેનું કામ. નિમકેટેડ યુરિયા બનાવવાનું કામ, એ લાઈનમાં ન ઉભું રહેવું પડે, કારણ કે ઉદ્યોગોમાં હવે એ ન જાય યુરિયા, અને નિમકોટેડ માત્ર આટલું કરવાથી ખેડૂતોની ખુશાલી લાવવાનું કામ. આપણે કહ્યું કે ખેડૂતો માટે ઘણું કર્યું છે. ખેડૂતોના જીવનનો બદલાવ કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં
કેન્દ્રની સરકારમાં અને રાજ્યમાં હતા ત્યારે એ થયું છે, અને એનો બદલાવની અનુભૂતિ અમારો ખેડૂત સમાજ કરી રહ્યો છે. ઓકે, એક લાઈનમાં વિરોધીઓને અહીંયાથી જવાબ આપવો હોય તો શું આપશો છેલ્લે જતા જતા? અમે અમારું સકારાત્મક કામ કરી રહ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને સદબુદ્ધિ આપે અને અમને વધારે કામ કરવાની શક્તિ આપે. વેરી ગુડ. અને જે પહેલા જ કીધું હતું કે 182 સીટોનું લક્ષ્ય એમને એમ નથી, એ વાતોથી જ આપને ખ્યાલ આવી ગયો હશે કે છેલ્લા દિવસોમાં કયા કામ થયા છે અને આગળના દિવસોમાં હવે કયા કામ સરકાર કરવાની છે. જીતુભાઈ, થેન્ક્સ અ લોટ અમારી સાથે થેન્ક યુ જોડાયા ચંદાજી. તે થેન્ક બદલ યુ સો આપનો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ થેન્ક અ યુ લોટ સર. 18 ગુજરાતી. થેન્ક યુ સર.